નમસ્કાર ટીવી9 ન્યૂઝરૂમ લાઈવ સાથે હું છું જિજ્ઞાસા। સમાચારમાં સૌથી પહેલા વાત કરવી છે જૈન સમાજમાં વ્યાપેલા રોષની। જૈન સમાજમાં જે મૂર્તિઓને ખંડિત કરવામાં આવી હતી તેને લઈને રોષ જોવા મળી રહ્યો છે। તમામ મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે। બંને પક્ષોમાં સમાધાન થયા બાદ આ કાર્યવાહી શરૂ કરાઈ। જૈન અગ્રણીઓની હાજરીમાં મૂર્તિઓને પુનઃસ્થાપિત કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। પુનઃસ્થાપનની સંપૂર્ણ કાર્યવાહીની ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। તો જૈન તીર્થકરોની મૂર્તિઓ ખંડિત થવાનો મુદ્દો સમગ્ર વિવાદનો સુખદ અંત આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ વિવાદનો અંત આવ્યો હોવાનો દાવો કર્યો। પાવાગઢ મંદિરના ટ્રસ્ટીએ વિવાદનો અંત આવ્યા હોવાનો દાવો કર્યો છે। જૈન સમાજની માંગણીઓ સ્વીકારાય છે તેવું વિનોદ વરિયાનું નિવેદન સામે આવ્યું। પ્રતિમાઓ મૂળ જગ્યાએ પુનઃસ્થાપિત કરવામાં આવશે। જે ચઢાવવાનો આધાર હતો એ આધાર પર શેડ બનાવેલો હતો। એ શેડ બહુ જર્જરિત હાલતમાં હોય અને પવન અને વરસાદના કારણે કોઈ ઇન્સિડન્ટ ન બને, યાત્રિકોને કોઈ નુકસાન ન થાય તે પ્રમાણે ઉતારવા જતાં કોઈ પણ સ્થાપત્યને કદાચ કોઈ નુકસાન થયેલું હોય તે સંજોગોમાં જોતા જૈન સમાજને થોડો ઘણો રોષ હતો। તે માટે જિલ્લા વહીવટીતંત્ર, જૈન સમાજના અગ્રણીઓ અને ટ્રસ્ટ દ્વારા એક માચી ખાતે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ જ સુમેળભર્યા વાતાવરણમાં વિવાદનો ખૂબ જ સુમેળભર્યા વાતાવરણમાં અંત આવેલો છે। પાવાગઢ ખાતે જૈન સમુદાયના માણસો તેમજ પાવાગઢ ટ્રસ્ટી મંડળના માણસો સાથે એક બેઠક રાખી હતી, જેમાં સુખદ અંત તરફ આ મુદ્દો જઈ રહ્યો છે। આશા રાખીએ કે આ મુદ્દો ઝડપથી સુખદ આનો અંત આવે।